આ બાપુ આ એકલા એકલા મને તો ખવડાવો. હા ભાઈ. ઓય ભાઈ એક આને સમોસાની ડીશ દઈ દેજે. એ બાપુ એક વાત પૂછું. હા પૂછ ને. હું આટલું બધું ખાઉં છું તોય જાડો કેમ નથી થતો? ડોફા તું હરામનું ખાસ ને એટલે. અરે યાર ક્યારનો વાટ જોઉં છું, કેટલી વાર લાગે યાર મોડું થઈ ગયું, બેહી જા ને. અલે મારા 10,000 રૂપિયા ક્યારે દેસ? અરે ભાઈ દઈ દે, અત્યારે મારી પાસે પૈસા નથી. આલા મુતર. ઓ નો 10,000 રૂપિયા દઈ દેજે ના મોટરસાઇકલ લઈ જજે. અલે તારા કેટલા બાકી છે? 10,000. હાલે આ તારા 10,000 રૂપિયા અને આમાંથી 2,000 રૂપિયા. બાકી આનું નામ નો લેતો હો. હાલ નીકળ. વાહ તું મારો સાચો ભાઈબંધ છો. હાલ 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 યથો ઉતર. જો 12,000 રૂપિયા દઈ જાય છે અને તારું મોટરસાઇકલ લઈ જાય છે. दुश्मन न करे दोस्त ने वो काम किया. હેલો ગુડ મોર્નિંગ સર, હું બેંકમાંથી બોલું છું. એ ગુડ મોર્નિંગ બોલો, હું તમારી જ રાહ જોતો હતો. શું તમે પર્સનલ લોન લેવા માંગો છો? હા લોન તો લેવી જોઈએ ને, લોન ઉપર તો જિંદગી હાલે છે મારી. હા તો તમારી પ્રોફાઇલ બહુ સારી છે એટલે તમને 3 લાખ રૂપિયાની લોન મળી શકે એમ છે. હા તો આપી દો, હાલો રાહ નો જોવાની હોય સારા કામમાં. હા તો સર તમે 3 લાખ રૂપિયાની લોન કરાવશો ને તો તમારે દર મહિને 10,000 રૂપિયાનો હપ્તો દેવો પડશે. કયો હપ્તો? હપ્તા થોડા દેવાના હોય? સર તમે લોન લ્યો હો તો તમારે હપ્તો તો દેવો જ પડે ને. હા તો લોન નો દિયો, મેં તમને ક્યાં કીધું કે લોન દિયો? એમને થોડી લોન મળે, હપ્તો તો દેવો પડે ને તો જ લોન મળે. જો ભાઈ હપ્તો શું કહેવાય મને ખબર નથી, લોન દેવી હોય તો દિયો. અરે સર તમે લકી હો કે તમને લોન મળે છે, બાકી અમે બધાને લોન નથી આપતા. તો બધાને લોન આપો, મેં તમને ક્યાં ના પાડી? અરે સર તમે બહુ સારા માણસ હો ને એટલે અમારી બેંક તમને લોન આપે છે. પણ તમને એટલો મારી ઉપર ભરોસો છે તો લોન મને આપી દો ને, નહીં હું કઈ બૂચ મારું પણ હપ્તા નહીં ભરું. હપ્તા વગર લોન ન મળે તો કઈ ગીરવે મેકો. હવે મારી પાસે કાંઈ નથી, જે મારી પાસે હતું એ મેં ગીરવે મૂકી દીધું છે. તો સર તમને લોન નહીં મળે. તો તમારા ડોક્યુમેન્ટ ઉપર લોન મને કરાવી દો. એમ નો હાલે સર, તમારી કઈક વસ્તુ રહીને ગીરવે મૂકો. તો એક કામ કરો, તમે જે પિતળિયો ચેન પહેર્યો એ ગીરવે મૂકી દો, એની ઉપર મને લોન કરાવી દો. મૂકો ફોન, આજ પછી મને ફોન ન કરતા. એટલે ભાઈ ફોન તમે કર્યો હે, મેં નહીં, અને આ ફોન મારો હે, હું થોડો મૂકું? હું તો આખો દી નવરો જ છો, ચાલુ રાખો તમે તમારે. હા મારી ભૂલ થઈ ગઈ કે મેં તમને ફોન કર્યો. ઓકે વાંધો નહીં, પણ તમે માફી શું કામ માંગો હો? માફી માંગે એ કોઈક બીજા ઈયા નહીં. હાલો 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 ટાવર વયો ગયો લાગે છે. હાલો પૈસા ડબલ કરાવો, હાલો પૈસા ડબલ કરાવો અને બધી સમસ્યાઓ દૂર કરી નાખો. આ ભાઈ અહીંયા આવો. અરે અંદર આવતા રહ્યો ભાઈ, તમારું જ કામ હતું. ભાઈ અમારે પૈસા ડબલ કરવા છે. દેખો પૈસા એટલે પૈસા ડબલ. કાઈ છે પૈસા? હવે તમારા બેયના મોબાઈલ અહીં સાયલેન્ટ કરીને મૂકી દો. હવે મારી વાત છે ને કાન ખોલીને સાંભળજો, 2 જ મિનિટમાં પૈસા ડબલ. આ પણ પૈસા ડબલ તો થઈ જાય ને? હા થઈ જાય. હવે તમારી બેયની આંખો બંધ કરો અને ઊંડો શ્વાસ લ્યો. હા. આ સ્કીમ બહુ જૂની થઈ ગઈ, ઊંડો શ્વાસ ઓલાએ લીધો તો મેં નહીં. હવે તારી પાસે પૈસા રહ્યા ઈ લાય અને અમારાય લાય. આ લ્યો ભાઈ તમારા પૈસા, અહીંયા થેલીમાં મેં ભેગા કર્યા છે મારા પૈસા. પણ તું આટલા બધા પૈસા થેલીમાં લઈને હાલીને રખડસ, એના કરતા એકાદી ગાડી લઈ લે ને. ભાઈ ગાડી જ લેવાની હતી પણ પૈસા તો તમે લઈ લીધા. આટલા બધા પૈસા હે, આમાંથી તારી ગાડી આવી જાય ને તોય મારી વાહે વધશે. હાલ તને લઈ દઉં ગાડી. એલા ભાઈ તારા હાટું જ બાઈક લીધું એ ઉચકાવ પડદો. પણ ભાઈ મારી હાટુ આજ બાઈક તો કેમ લીધું? અરે ભાઈ આ હે હીરો મોટોકોર્પ નું HF ડિલેક્સ બાઈક, જેમાં 2 મિસાલ માઇલેજ અને 2 જોડ મજબૂતી આવે. શું વાત કરસ ભાઈ? અરે હા ભાઈ ઈ જ વાત છે. દમદાર પાવર ની સાથે હાવ ઓછો મેન્ટેનન્સ ખર્ચ અને ઓછું ડાઉન પેમેન્ટ, ખાલી 7,999 થી ચાલુ. અરે વાહ ભાઈ વાહ, તો બહુ સારું કહેવાય. પણ આની કિંમત શું છે? અરે આની એક શોરૂમ પ્રાઇસ છે 65,100. અને તમે કોની રાહ જોવો છો? તમારા નજીકના હીરોના શોરૂમમાં જઈને અત્યારે જ વસાવો હીરો મોટોકોર્પ નું HF ડિલેક્સ બાઇક. હીરોનો ભરોસો અને 2 મિસાલ માઇલેજ. બાપુ અહીંયા આવો તો. હા બોલ ને ભાઈ.
આ 10,000 રૂપિયાનું નામું થઈ ગયું છે, પૈસા ક્યારે દેહો તમે? અરે તું ક્યાંક ગાંડો નથી થઈ ગયો ને? 10,000 રૂપિયા હું કેદી તારી પાસે સામાન લઈ ગયો? તમે ભલે ને નો આવતા હો, અહીંયા ગમે એ આવીને તમારા નામ ઉપર લઈ જાય છે. અરે ગમે એ આવે એટલે એના નામ પર દઈ દેવાનું. અરે તમને વિશ્વાસ નો આવતો હોય તો આ જોઈ લો તમે. ભાઈ ઉપરવાળાના નામ ઉપર આપી દો ભાઈ. જોવો તમે અહીંયા ઉભા છો ને બાકી લેવા આવી ગયો. અરે ભાઈ ઈ ઉપર વાળાના નામ ઉપર માગે છે, મારા નામ ઉપર નહીં. પણ મેં ક્યાં ખોટું કીધું? મારી દુકાન ઉપર તમે જ રહ્યો છો ને. આલે ભાઈ, તમારા થઈ ગયા 10,020 રૂપિયા.